નમસ્કાર મિત્રો, ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. રેશન કાર્ડના KYC અને પાત્રતાને લઈને તપાસ વધુ કડક કરવામાં આવી રહી છે. ખોટી રીતે સરકારી રેશનનો લાભ લઈ રહેલા અપાત્ર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સાથે રેશન કાર્ડમાં પરિવારના નવા સભ્યોનું નામ ઉમેરવું, નામ કમી કરવું અથવા અન્ય વિગતોનો સુધાર કરવો હોય તેની પ્રક્રિયા પણ આપણે જાણીશું. જો શહેરી વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક 3 લાખથી વધુ હોય અને ગ્રામ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક 2 લાખથી વધુ હોય તો સરકારી નિયમ મુજબ રેશન કાર્ડની પાત્રતા પર અસર થઈ શકે છે. આ ઉપરાંત પરિવાર પાસે 4 વ્હીલર એટલે કે કાર, ટ્રેક્ટર જેવા વાહનો, પોતાની માલિકીના 100 ચોરસ મીટરથી વધુ પ્લોટ, ફ્લેટ, પાકું મકાન અને પરિવારના કોઈ આવક વેરો ભરતો હોય તો પણ પાત્રતા અંગે તપાસ થઈ શકે છે. અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમારી પરિસ્થિતિ ઉપર જણાવેલી કોઈ બી બાબત સાથે મેળ ખાતી હોય તો રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે. હું માનું નહીં. અંતિમ નિર્ણય સરકારના લાગુ પડતા પાત્રતા નિયમો અને ચકાસણીના આધારે થશે. રેશન કાર્ડમાં નોંધાયેલ દરેક સભ્યનો આધાર સાથે KYC કરાવવું જરૂરી છે. જો કોઈ સભ્યનું આધાર વેરિફિકેશન બાકી હોય તો તેનું નામ રેશન કાર્ડના લાભમાંથી બંધ થઈ શકે છે. એટલે તમારા રેશન કાર્ડના પરિવારના તમામ સભ્યોનું KYC પૂર્ણ છે કે નહીં તેનું સ્ટેટસ ચોક્કસથી તપાસી લો. રેશન કાર્ડમાં ખોટી માહિતી આપશે તો કાયદાકીય કાર્યવાહી બી થઈ શકે છે. રેશન કાર્ડમાં હંમેશા સાચી જ માહિતી આપવી. હવે સૌથી મહત્વની બાબત એ છે કે તમારા રેશન કાર્ડમાં પરિવારના કોઈ નવા સભ્યનું નામ ઉમેરવું હોય તો શું કરવું? માની લો કે પરિવારમાં બાળકનો જન્મ થયો છે અથવા લગ્ન પછી પરિવારમાં કોઈ નવા સભ્યનું રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે તો રેશન કાર્ડ સંબંધિત સુધારા અને સભ્યને ઉમેરવા સેવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા ડિજિટલ સેવા સેતુ જેવી સરકારી સેવા મારફતે પ્રક્રિયા કરી શકો છો. અરજી કરતી વખતે રેશન કાર્ડની વિગતો અને નવા સભ્યોની જરૂરી માહિતી ભરવાની રહેશે. નવા સભ્યના આધાર કાર્ડ અને અરજીના પ્રકાર પ્રમાણે જરૂરી પુરાવા દસ્તાવેજ માંગવામાં આવે છે. ફોર્મ ભરતી વખતે સભ્યનું નામ, જન્મ તારીખ, આધાર નંબર અને પરિવાર સાથેનો સંબંધ જેવી વિગતો ખૂબ ધ્યાનથી ભરજો. ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ માહિતી એક વાર ફરી ચેક કરજો, કારણ કે ખોટી માહિતી અરજીમાં મુશ્કેલ થઈ શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની માય રેશન એપ્લિકેશન મારફતે પણ તમે રેશન કાર્ડમાં સંબંધિત વિગતોનો ફેરફાર કરી શકો છો. જો તમારા રેશન કાર્ડમાં KYC બાકી હોય તો તેને સમયસર પૂર્ણ કરજો. સૌથી મહત્વની વાત એ છે કે રેશન કાર્ડનો લાભ મેળવવા માટે તમારી સાચી માહિતી આપવી અને સરકારની પાત્રતા નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી હોય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ રેશન કાર્ડ સહકાર યોજના અને ઓનલાઈન અરજીની મહત્વની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.